નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે એમપી એમએલએ સંકલન બેઠક મળી હતી। સંકલન બેઠકમાં વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રજૂઆત કરી હતી। વિવિધ સોસાયટીઓમાં પાણી અને ડ્રેનેજના પ્રશ્ન, વેમાલી વિસ્તારના પ્રશ્નો સાથે સાયકલ ટ્રેક મુદ્દે તંત્રનું ધ્યાન દોર્યું હતું। મારા ગંગાનગર જલારામ નગરની અંદર જે ઓજી વિસ્તાર છે એ ઓજી વિસ્તારની અંદર સંકલનની અંદર અગાઉ રજૂઆત કરી હતી, એટલે ડ્રેનેજનું કામ પૂરું કરી દેવામાં આવ્યું છે, પણ જે હોમ કનેક્શન આપવાના હજી બાકી હોય એટલે એ ચોમાસા પહેલાં હોમ કનેક્શનો વહેલામાં વહેલી તકે જોડાઈ જાય, જેથી કરીને એ ઓજી વિસ્તારની અંદર ડ્રેનેજના જે પ્રશ્નો છે એ પ્રશ્નોનો હલ થાય। બીજા દર્શનમ સોસાયટી, પ્રથમ, સૃષ્ટિ, ક્લબ લાઈફ, ત્રિવેણી હાઇટ્સ, દર્શનમ સોલિટર, સરોજ પાર્ક, આ બધી જ સોસાયટીની અંદર ડ્રેનેજ અને પાણીનો પ્રશ્ન છે એ પાણી વહેલામાં વહેલી તકે આપવામાં આવે, જેથી કરીને આ સોસાયટીઓના લોકોને પડતી મુશ્કેલી પૂરી થાય। વેમાલીની અંદર પણ ખૂબ મોટો પાણીનો પ્રશ્ન છે, પણ પાણી ટૂંક સમયમાં 2-4 દિવસમાં ચાલુ કરવામાં આવશે એવી મને ખાતરી આપવામાં આવી છે। વેમાલીની અંદર જે કંઈ ડ્રેનેજના કામો કર્યા પછી રસ્તા તૂટી ગયેલા છે એ રસ્તાનું જલ્દી સમારકામ કરી ચોમાસા પહેલાં લોકોને મુશ્કેલી ના પડે એનું ધ્યાન રાખવામાં આવે। આજવા સરોવર મારી વાઘોડિયા વિધાનસભાની અંદર આવતું હોય તો આજવાથી જયસિંહપુરા સુધીના વચ્ચેના જે ગામો આવે છે એ તમામ ગામોને આજવાનું પાણી આપવામાં આવે, એ આજના દિવસે આ બધી જ મારી માગણીઓ હતી અને સકારાત્મક જવાબ આપ્યો છે। અને ટૂંક સમયમાં આજવાના પાણીની લાઇનનું કામ પૂરું થશે એટલે ગામ લોકોને પણ પાણી આપીશું એવી ખાતરી આપવામાં આવી છે। ઓજી વિસ્તારમાં આપણે વાત કરી કે પાણીની સમસ્યા છે, તો કોર્પોરેશન પાસે એટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે હાલમાં કે જે ટૂંક સમયમાં પાણીની સમસ્યા હલ કરી શકે? એ લોકોએ કીધું છે કે ભાઈ બધાને અમે એક સાથે પાણી પૂરું નહીં કરી શકીએ, અમારો પ્લાનિંગ છે, થોડો સમય લાગશે, પણ આ તમામ સોસાયટીઓને અમે પાણી આપશું। ઓજી વિસ્તારની અંદર ગંગાનગર પંચવટી સામેનો આખો વિસ્તાર છે એને સાયકલ ટ્રેકમાં પણ બનાવવા માટે આ લોકોને મારી માગણી હતી, એ પણ એ લોકોએ મંજૂર કરી છે। ચોમાસા પછી એ વિસ્તારની અંદર સાયકલ ટ્રેક પણ બનાવવામાં આવશે। કેટલી સોસાયટીઓ છે, કેટલા ગામ પડે છે આપણા કોર્પોરેશનની? કોર્પોરેશનની હદમાં ગંગાનગરથી લઈને જલારામનગરની ઓજી વિસ્તાર આખો અને આ બાજુ વેમાલી આખું, આ બંને વિસ્તાર મારામાં આવે છે। અને એ બંને વિસ્તારની અંદર ખાસ કરીને ઓજી વિસ્તારમાં જે કંઈ પાણીની સમસ્યા છે એમાં થોડો સમય લાગશે। વેમાલીની અંદર જે પાણીની સમસ્યા હતી એ થોડા દિવસોમાં સંપની કામગીરી અને ટાંકીની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, એટલે થોડા જ દિવસમાં વેમાલીને પાણી આપવાનું ચાલુ થઈ જશે। આજવાથી જે લાઈન વડોદરા તરફ આવી રહી છે અને આપણે જણાવ્યું કે જયસિંહપુરા સહિતના ગામોને પાણીની સમસ્યા હલ કરાવશે, એવા કેટલા ગામો છે કે જે આજવા સરોવરને કનેક્ટેડ આ પાણીની સુવિધા મળે? આમ તો તમે રાણ તલાવડીથી લઈને નિમેટા, રવાલ, જયસિંહપુરા, ચંપાલીપુરા, આ બધા જ ગામો જે આવે છે ને એના હદમાંથી જ આજવાની પાઇપલાઇન પ્રસાર થાય છે। અને આજવા તળાવ પણ વિધાનસભા વાઘોડિયામાં આવતું હોય ને એ લોકોને અગાઉ પણ પાણી આપવાની બાંહેધરી આપવામાં આવી હતી, હજી સુધી એ પાણી પૂરું પાડવામાં નથી આવતું। આ વખતે એ લોકોએ કીધું છે કે અમારું આ પાઇપલાઇનનું કામ પૂરું થઈ જાય પછી અમે ચોક્કસ તમારી આ જે ગામડાઓને પાણી આપવાની રજૂઆત છે એને ગંભીરતાથી લેશું અને ગામડાઓને પાણી આપશું।